આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ આપશે તુલા રાશિ માટે વર્ષ 2026 નું માર્ગદર્શક ટેરો વિશ્લેષણ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, વર્ષ 2026 તુલા રાશિ માટે કઈ દિશા દર્શાવે છે? તુલા રાશિ માટે વર્ષ 2026 દિશા દર્શાવે છે ફાઇટિંગની. ફાઇટિંગ એટલે લડવું નહીં, ફાઇટિંગ એટલે તમારા કાર્યો કમ્પ્લીશન સુધી લઈ જવા. તમે જે કંઈ ટાસ્ક હાથમાં લીધું છે એ ટાસ્કને તમે કમ્પ્લીટ નહીં કરો અને એના માટે તમે એફર્ટ્સ નહીં નાખો તો લેઝીનેસ ભર્યો આ વર્ષ રહેશે તુલા રાશિ માટે. અને બીજું કાર્ડ છે પ્રોજેક્શન. પ્રોજેક્શન એટલે જે કંઈ પ્રોજેક્ટ હાથમાં લ્યો છો એમાં જેટલા લોકોનો સપોર્ટ તમને જોઈએ એ બધા સપોર્ટ તમે ઇન્વોલ્વ કરીને પછી એ ટાસ્કને કમ્પ્લીશન સુધી લઈ જશો તો એ ટાસ્ક ઇઝી બનશે. નહીતર એક ટફ ફાઇટ રહેશે ને તમે કદાચ લેઝી થઈને પાછું એ ટાસ્કને અધૂરું મૂકી દેશો ને વર્ષ જતો રહેશે. પુનિતજી, 2026 દરમિયાન તુલા રાશિના જીવનમાં કયા મહત્વપૂર્ણ પરિવર્તનો શક્ય છે? મહત્વપૂર્ણ પરિવર્તન, સૌ પ્રથમ તો એડવેન્ચરનું કાર્ડ આવ્યું છે એટલે કંઈક નવીનતાને ટ્વિસ્ટ ભર્યું આ વર્ષ રહેશે. અને મહત્વપૂર્ણ પરિવર્તન ત્યાં આવશે જ્યાં તમે પોતાને કંઈક યુનિક પ્રૂવ કરશો. તો તુલા રાશિના જાતકોને એ જ કહીએ છીએ, એ જ સુઝાવ છે કે જે શુક્ર પ્રધાન આ રાશિ છે એ શુક્ર પ્રધાન રાશિને લક્ઝરી જો હાસિલ કરવી હોય ને બધા ડ્રીમ્સ ફૂલફિલ કરવા હોય તો એમને એડવેન્ચર્સ કરવા પડશે ને આ એડવેન્ચર્સ જ એમને એક નેમ, ફેમ અને પાવર 2026માં આપશે.